જાણ્યું અને અનુભવ્યું। સજાગત સાથે સંલગ્ન લોકો છે એને કંઈક ધ્યાન હશે। આપણે જે તે વખતે પંચાયતથી પાર્લામેન્ટ લગભગ 19 જિલ્લાઓની બુકો બહાર પાડેલી। જે તે વખતે ઘણું બધું પ્લસ અને માઇનસ આવ્યું હતું। આજે પાછું આજે એ પંચાયતથી પાર્લામેન્ટની વાત કરીએ તો જે તે સમયે ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ રહી ગયેલી, ક્યાંક તાલુકા પંચાયતોમાં ક્યાંક પેટા ચૂંટણીઓ અથવા તો આવી બધી નાની નાની બાબતો આવતી હતી। અત્યારે આજે વાત કરવાનું મન એટલા માટે થાય છે કે જે ગામડાઓમાં ચૂંટણીનો જે માહોલ અત્યારે સર્જાવાનો છે એની વાત કરી રહ્યા છીએ। લોકસભાનો માહોલ જોયો, આપણે વિધાનસભાનો માહોલ જોયો। સાહેબ, ગામમાં કોઈક તો જોઈએ ને પ્રજાના પ્રશ્નો માટે। તો સરપંચ છે એ હોય તો કંઈક થશે ને। સરપંચ વગર વહીવટદારને તો શું છે, એ કામગીરી કરવાના જ છે અને એને એ તો પાછા ઇમ્પોર્ટ થયેલા હોય છે। તલાટી જોશું ને આપણા જે તે વિસ્તારમાં, એ વિસ્તારના હશે જ નહીં કે એને ખબર પડે કે મારે શું કામ કરાવવાનું છે, પબ્લિક માટે શું કરવાનું છે। સ્થાનિકમાં આપણે રોજગારીની વાત કરીએ છીએ તો તલાટી કોઈ ગામના હોતા નથી, કોઈ તાલુકાના નથી હોતા। તલાટી બધે ભરતીમાં ગુજરાત લેવલે થતી હોય છે ભરતી, એનામાંથી જ આવતા હોય છે। આપણે જોયું હશે, કોઈ પણ તમે તમારા ગામથી વિચાર કરજો ને કે તમારા તાલુકાની અંદર તલાટીઓ જે છે તમારા ગામની અંદર એ કયા ગામના છે, ગુજરાતના છે, આપણા માથા ઉપર। આપણે કહીએ છીએ આપણે કોઈને દોષ નથી આપતા, ભારતનું બંધારણ છે, બધા લોકો, પણ જ્યારે વહીવટદારનું શાસન હોય, વહીવટ કરનાર કોણ છે? તો કચ્છનો તો છે નહીં, અથવા જે તે ગામનો નથી, જે તે તાલુકાનો નથી, જે તે જિલ્લાનો નથી, પણ ગામનો સરપંચ, ગામના સભ્યો એ લોકોને આપણે કહીએ છીએ ને કે દર વખતે કહેતા હોઈએ છીએ કે સરપંચે આમ કરી નાખ્યું, તે ખોટું કરે કે સાચું કરે, કામ તો કરે છે ને। કામ કરશે તો જ ભૂલ કરશે, એ વસ્તુ તો નક્કી છે જ કે ભૂલ કરાવવામાં આવશે। પણ આજે એક ખુશીની વાત છે કે ચૂંટણીઓની ગામડાઓમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓનો ઢોલ વાગવાની તૈયારીમાં છે। જાન જોતરાશે એટલે કંઈક તો રિઝલ્ટ આવવાનું છે। આજે નગરપાલિકા કહો કે પંચાયતો કહો, આજે એ લોકોનું જે ઇલેક્શન આવવાનું છે તો એ કહી શકાશે કે ના, હવે કંઈક પંચાયતમાં અમારા માણસો આવશે અથવા તો અમારી નગરપાલિકાઓમાં અમારા નવા માણસો ચૂંટાશે કે જે કંઈક કામ કરશે। આજે નમાલા બનીને ચૂંટણીમાં જીતી ગયા પણ પ્રજાના કામો નથી કર્યા, એને આપણે દૂર પણ કરવાનો સમય પણ આવી ગયો છે, કારણ કે એક મતથી જ બધું થઈ શકે એમ છે, બાકી વાતોથી કાંઈ થતું નથી। આજે રાજકીય તંત્રોની વાતો કરતા હોઈએ છીએ, રાજકીય આગેવાનોની વાતો કરતા હોઈએ છીએ તો દેખાઈ આવે છે, પણ આ એક કચ્છમાં ગાંધીધામને લગભગ બાકાત રાખવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે મહાનગરપાલિકા બનવાની છે અને અત્યારે શું કામ થયા છે કે કયા કામો થયા છે ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનોને કંઈ ખબર નથી, અથવા ખબર છે તો કોઈ કહેવા નથી માંગતું કે શું કુંડાળા કરેલા છે। એ કુંડાળા કાઢવા માટેનો સમય નથી। આજે ચૂંટણીનું પર્વ આવી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં, એને આજે વધાવવું રહ્યું। જો અહીંયા ટૂંકા ગાળામાં એ જાન જોતરાય, એ આપણે વિચારીએ કે ટૂંકા ગાળામાં ગામને કોઈ આગેવાનનું પ્રતિનિધિત્વ મળે, સરપંચ તરીકે મળે કે પછી પ્રમુખ નગરસેવક તરીકે મળે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં, તાલુકાઓમાં મળે, એવું ઈચ્છીએ આપણે કે સૌ સારું થાય એવી આશા સાથે નમસ્કાર। ફરી મળતા રહેશું એ જ વાતોથી, જોયું, જાણ્યું અને અનુભવ્યું। નમસ્કાર।